દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં જ હશો. અને બહુ ઝાઝા ટાઈમે આપણે એ વિડીયો પાછો શૂટ કરી છીએ. એનું કારણ છે કે હા ઉજા રાડું પડ્યા રાખે છે કે સુઈ જાઓ ભેગા, બટ માલ કરવાનો છે એટલા માટે થઈને વિડીયો હમણાં બહુ ઓછો જ અપલોડ કરું છું. પણ આજે તો મેં રસોઈનો ને બધો એ વિડીયો બનાવ્યો છે. દાળ ઢોકળી બનાવી હતી એનો વિડીયો છે. અને પ્લસમાં કે આપણે જે ભાઈને લઈને દવાખાને ગયા હતા અને એની તબિયત જરાક બરાબર નથી રહી. અચ્છા, આપણે કાવ્યાને દાળ ઢોકળી બહુ જ ભાવે છે એટલે એના માટે મારે અઠવાડિયામાં 1-2 ફેરે તો દાળ ઢોકળી હોય જ તે. પ્લસમાં કે હા, હું એમ કહેતી હતી કે આપણે ભાઈઓને લઈને હોસ્પિટલે ગયા હતા તો ત્યાંનો જરાક થોડોક એવો વિડીયો શૂટ કર્યો હતો, તો એ વિડીયો પણ હું આમાં એડ કરું છું. અને લગ્નમાં ગયા હતા, પછી રિસેપ્શનમાં ગયા હતા અને ઘણા બધા, પણ ટાઈમ જ નહોતો કે વિડીયો અપલોડ કરું. એટલા માટે થઈને વિડીયો હમણાં શૂટ નહોતી કરી શકતી, વિડીયો અપલોડ પણ નહોતી કરી શકતી, કારણ કે એનું એડિટિંગ એટલું કરવાનું હોય, પ્લસમાં કે થંબનેલ બનાવવામાં બહુ મારે વાર લાગી જતી ને મને તો ખુદને આરામ કરવાનો ટાઈમ પણ નથી મળતો અત્યારે તો, કારણ માલ કરું છું ને અત્યારે જો આ બધી બાકી જ પડ્યો છે. એટલે પછી વચમાં સાસુ ઘરે હતા એટલા માટે થઈને વિડીયો નહોતો બનતો ને હવે માલ આવી ગયો છે તો માલ ભરવામાંથી જ નવરી નથી થતી. તો આપણે કીધું કે અત્યારે થોડીક સિઝન છે તો માલ ફટોફટ ભરી લઈ. અને હા, શોર્ટ વિડીયો તો અપલોડ કરું જ છું. જો તમે કહેતા હોય, હા દીકરા આવું, તમે કહેતા હોય તો આપણે છે ને શોર્ટ નહીં, મિની વ્લોગ આપણે શૂટ કરવાનું ચાલુ કરશી. તમે બધા જો કહો તો આપણે મિની વ્લોગ શૂટ કરશી, જેમ કે ડેલી લાઈફ રૂટીન એમાં જ આવી જશે. તો લોંગની ઝંઝટ નહીં, પણ એમાંય તે લોંગ કરતા તો એમાં વધારે પીંજણ થઈ જાય, કારણ કે ક્લિપ નાની નાની ભેગી કરીને એડ કરવી ને એટલે એ કઈ વસ્તુ સહેલી તો છે. અને હા, એક સબસ્ક્રાઈબર છે, ખબર નહીં કોણ છે શું છે, મને હરોજ કહે છે કે તમને મળવા આવવું હે, આપણે ભેગા થશી. પણ હવે તો મને ખુદને એમ થઈ ગઈ કોણ હશે એવું બધું. પ્લસમાં કે મારા લતાના જ છે ને ઘણા બધા લોકોને મારા ને જેને હું ઓળખું છું એને ઓળખે છે. કોણ છે ને કોણ નથી તો મારે હવે જોવું પડશે. ને નેક્સ્ટ વ્લોગમાં હું તમને કહીશ કે કોણ હતું ને કોના સાથે મળી હતી. સેમ એનું નામ મારા નામથી જ છે, વધારે એક્સેપ્ટ નથી. અને હરેક લાઈવમાં આવે છે, જેમ કે આઈ થિંક તમે વ્લોગ જોતા હોય તો તમને તમે વહેલા મને મળજો, કારણ કે હવે તો મને ઉત્સાહ બહુ જ થાય છે કે કોણ છે આવું બધું કે જે લાઈવ આવું ત્યારે લાઈવમાં હોઉં છો. અને પ્લસમાં તમે મને ઓમ નથી ઓળખતા અને વિડીયો થકી ઓળખી છે. અને આંગણવાડી તમે આવો છો, જેમ કે કાવ્યાની આવું ના બહુ જ મને કહે છે કે અહીંયા આવું. તો અમારે એની પાસે જવું જોશે ને આપણે માલના 9 બાજકા થઈ ગયા છે નહીં, 3 કરીને આપ્યા, 4 પહેલાં આપ્યા, 3 પછી 7 ને 8 ને 9, હા 9 કરી નાખ્યા છે, 1 બાકી છે. 1 ને 1.5 બાજકા જેવું છે એટલે 8.5 જેવા કર્યા છે. તો બહુ સારું કહેવાય કે એટલા બાજકા થઈ ગયા આપણે. હા ઓકે, કાલે 2 ચોટલા વાર દઈશ. આ છોકરી છે ને જો હું તમને દેખાડું. એમાં એવું છે પંખો છે ને મેં ધીમો કર્યો છે, ભાઈ સૂતા છે અને આજ તો નવરી જ નહોતી. જેમ કે 12-12:30 વાગે તો હું ખાલી વિશાલને નાસ્તો બાસ્તો બનાવીને એને રવાના કરું કે ભાઈ જાઓ તમે કામે. એની સવારમાં એને કહું કે વહેલા ઉઠી જાઓ તો મારી કાવ્યાને મૂકી આવી દે તો મારે ઘરનું કામ થઈ જાય. પણ એ ઉઠે નહીં તો પછી ભેગું ઉઠી જાય તો એને સાચવવાનું, પ્લસમાં કાવ્યાને તૈયાર કરીને મૂકવા જવાની. અને કાવ્યા બેન અમારા માનતા જ નથી. એ સવારમાં ઉઠીને તો પહેલાં તો એનું રોવાનું ને એવું બધું ચાલુ હોય, તો એને મનાવવી પડે, ફોસલાવી પડે, પછી તૈયાર કરવી પડે. તો 10:30 વાગે તો એને મૂકવા જવાની હોય, તો 9:30 વાગ્યાની હોય એને મનાવવું ને ત્યારે માની 10 ને 15 કે 20 એ માને, ત્યારે પછી તૈયાર કરવું ને વળી પછી એને મૂકવા જાવ તો પાછી આવું રિટર્નમાં. મારે 11, 10:30, પોણા 10 જેવું તો 10:30, પોણા 10 વોટસથી સોરી વોટસથી નહોતું બોલવાનું, ઘરમાં બોલતા ને એટલે ટેવ પડી ગઈ છે. હા, પાછી આવું ને તો 10:30, પોણા 11 જેવું તો થઈ જ ગયું હોય મારે. એટલે પછી આવી કરીને નાસ્તો બનાવવું, વળી ઘરનું કામ થોડુંક પતાવવું ને એવું બધું કરું
ત્યાં તો 12 ક્યાં વાગે ખબર ન પડે. પછી 1 વાગે પાછું બેનને તેડવા જવાનું હોય, ભાઈને નાસ્તો કરાવવાનો હોય, એટલે પછી જરા કામ તેમ થઈ જતું હોય બધું. એટલે વ્લોગ થોડોક મોડા આવે તો જરાક હલાવી લેજો ને પ્લીઝ. બને એટલો સપોર્ટ કરજો. આપણે જો આમાંથી નવરા થઈ જશે ને એટલે પાક્કું ડેલી વ્લોગ શૂટ કરશી. પણ અત્યારે થોડુંક એવો સપોર્ટ કરજો કે જેમ કે વિડીયો જો સારા લાગતા હોય તો તમે બને એટલા શેર કરજો, થોડોક સપોર્ટ કરો. લોંગ વિડીયો બને એટલા વધારે જોવો તો વોચ ટાઈમ મારો કમ્પ્લીટ થઈ જાય. ને હા, જેમ કે તમે બધાને સપોર્ટ કરો જ છો તો કિંમતી સમય થોડોક મારા માટે પણ કાઢજો. ઓકે. અને આપણે હા, વિશાલ સાથે પ્રેન્ક વિડીયો પણ એક ફેરે શૂટ કરવાનો છે, તો પ્રેન્ક વિડીયો પણ શૂટ કરશી. પણ અત્યારે નહીં, થોડોક એવો ટાઈમ લાગશે પછી આપણે. અને હા, એક બેને મને કીધું છે, આઈ થિંક એમનું નામ તો મને ભૂલાઈ ગયું, સંધ્યા કે એવું જ કાંક છે, ટોલાનો વ્લોગ. હવે ટોલાનો વ્લોગ મારે કેમ શૂટ કરવાનું 3 દિવસથી કન્ફ્યુઝ છું, કઈ રીતના શૂટ કરું. જેમ કે કાવ્યના માથામાં નથી, મારા માથામાં નથી, કાંક હોય તોય આપણે બનાવી પણ કરશી આપણે કાંક ખુરાફતી દિમાગ લગાડીને આપણે વ્લોગ પણ લાવશી. ઓકે, તો સારું, ચાલો. જુઓ કાવ્યા 5 મિનિટ ખમી છે ખાલી, આવું જ છું. વેલ, જો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલમાં ઓલી મારું મગજ ફેરવી દીધું. સારું, જુઓ આ બધા વિડીયો હું તમને એડ કરી દઈશ, જેમ કે એ બધા હું આમાં જ એડ કરી નાખીશ. દવાખાને ગયા હતા એ, પ્લસમાં કે આપણે રિસેપ્શનમાં ગયા હતા એ, પછી બારે અમે જરાક પ્રાઇવેટમાં દવા લેવા ગયા હતા તો ને રોડના બધા સીન લીધા છે, ઓલ જામનગરના તે બધા લ્યો ને. હા, તો એ બધું હું આમાં જ એડ કરી નાખીશ. નેક્સ્ટ વિડીયોની હું રાહ નહીં જોઉં, કારણ કે નેક્સ્ટ બ્લોગ હજી કેદી આવશે ત્યાં લગીમાં તો એ જૂનું થઈ જાય. ઓકે, અત્યારે બનાવવાની છે દાળ ઢોકળી ને અહીંયા બને છે વઘાર. અહીંયા છે દાળ મીન્સ કે ને અહીંયા લોટી તપી ગઈ છે અને આ બધું એવોઇડ કરવાનું છે. અહીંયા આપણે લોટ પણ બાંધી લીધો છે. જો હા, થોડું વધારે છે પણ અમે વધારે કરીશું. આપણે જેમ કે આમાં લસણ છે પણ બધું લસણ અને આદુની પેસ્ટ એવી રીતના મસાલો કરી ટમેટા નાખી દઉં તો ખાલી બસ. તો કેવી સરસ ગ્રેવી છે. મને તો દાળ ઢોકળી બહુ ભાવે, તમને ભાવે તો કમેન્ટ કરીને કહેજો. અને એમાં આપણો માલ ભરેલો છે, જો ના કાવ્યના પથારા. એસી લાઈફ હો ગઈ છે બેન. ચલો મળીએ આગળ, નકર તો પછી કંઈ થશે નહીં. 3 ગેસ ચાલુ કર્યા છે. ઓકે, તો સારું, બાય, મળીએ આગળ.
આને હે ને હોવાનું કહું હું જોજો હમણાં સુઈ જા પણ સુઈ જા ને જો સુઈ જા લે જો કેટલો વાયડો થઈ ગયો આગે હું તો થોડી જો ઠટક્યા લાગી છે હતી તો જો હુવાનું કીધું મેં તને હુવાનું જ આખો ખુલ્લો થઈ ગયો પીજા મોઢામાં તડકો આવતો હતો થોડો તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન પણ દબાવી દેજો અને સારું લાગ્યું હોય શેર પણ કરતા જાજો કરી જ દેજો પ્લીઝ જાજાને ન કહો તો ખાલી 5 જણાને કરી દો ને ઓકે બાય બાય જય દ્વારકા